એ રો આખો દાડો ખાટલા પડી રહ્યો તને ખાટલો લેવા રાખ્યો કીધું તો હા મોહન થાય ના કરતો આખો દાડો ફરવા નીકળી જાય. એ છોકરા કરે નાખવા કીધું તો આ મારા લુગડો ભેગું લે લુગડો નાખવા બેકવાઈ જવાનો લુગડો અરે દીકરા તારા ઘરમાં ના મેલું તો શું મેલું પણ મારા ભેગું લુગડો નહીં નાખવાનો તમારો લુગડો બેકવાઈ હે રામ પ્રભુ હે રામ હે પ્રભુ એ છોકરા એ પાણી લાય એ છોકરા પાણી અલે આ મેલ્યું અંદર ના જતા પીવા બધું ગધેડો કરે ઘરમાં નાખરો અને પાણી પાછો ખરો પાણી પી લેવાના મેલી તો છે એ કુવા પર કા દવા આ તમ તારા બાપનો જગદમ બોલે હું ગમે તે બોલું તમારું લે તમાર કોમની પંચાયત કરો તું આવી ગયો દે આ તારો બાપો પાણી માંગે તું સરકા કરે મફત મોટા થઈ છોકરા પણ લોહી પીજો છે ડો લોહી પીજો છે મારો એ છોકરા મોટો ખબર ના બોલાય લે છોકરા તને ખબર પડે છે આ બાપો હું બોલાય પણ તમાર ઘરની વાર રાખો તમાર છોકરાની વાર રાખો કે એટલે મારા તો શું છોકરો છે પણ તમે થોડું તો શીખો તારો બાપાના ટોટિયા જઈ ગયા તમારા મોટા કરવામાં પણ તમે એડવાન્સ કરો તમારે ઓહો રાખો તમાર ઘરની વાર રાખો અમાર ઘરની વાત શીખવાની એટલે તું કેવા માંગે કે અમાર જેણા મોટાનું મોન નહીં રહે ને આમાં હાલમાં આવડું થશે આમાં અરે આ જેઠા આ તો આ પાવડા મજૂરી કરી ને આ એટલા છોકરા તારો અમો પડે આવજો તમે એડવાન્સ કરો હવે ફરજી શું કરે આ છોકરો મારા હવામાં પડે છે આ જો મારા કોઈ ટેન્શન કરું પેટ ભરવાનું ભાઈ આ મજૂરી કરવામાં હાલ નીકળી ગયો છે આ યાર ધર્મો પોઠી મારી આવું જો આ નહીં માને કોઈનું નહીં માને લે તું તો પડી રહે કે તું મરી જા મોણિયમ થા તું તો લોહી પીજો મારું કે અમરાજી બોલો નાથુજી કોઈ નાસ્તો વાસ્તો ડોશીને કરી આવ્યો તો પછી એટલે મહેનત આવ્યો તો લુકા લુકા કઈ નાસ્તો કર્યો હોય નાથુજી અતારી કેમ આ જો આ જો આવી જા કે વહેલા વહેલા તોને કોઈ છોકરો લે ભેગું કરી નહીં કરી કોઈ નંબર લથડી આખી જિંદગી કાચા કર્યો કે નથુજી છોકરો લે હું ભેગું કરવાનું હોય કેમ હું લેવા એટલે આ પેલા જેઠાજી એ ભેગું કરી દો હું સાઈ એ મોટા પડ્યા ગોદા કોઈ ગોધા ખોય એટલે હું આ છોકરા મોટા કરી એટલે આવી જઈએ આવે તે છોકરો શું કરે છે ઈવન કેમ જો મારા કોઈ ટેન્શન કરું હવે બે બોલ્યો મારી ગોમમાં ફરવાનું એ તો વાત સાચી બરોબર પણ છોકરા વિશે શું કીધું કેવા માંગો તમે એ છોકરો તમે તાર જો એ તો ખબર પડશે છોકરો ગોધા બે શબ્દો તો કે તમને ખબર પડે પણ હું કહું છોકરો ગોધા મેલે છે લેટજો નાથાજી તે આની વાત પર શેર ના હોય તમે હેડો લે પથ્થર એટલા દેવ કર્યા ના છોકરા વિશે કોઈ તો કોઈ હશે તો કરું કે એટલે તો કહું તું કહો ના વાડી નહીં રહો આપણે જોઈએ હેડો જોવું પડશે જેઠાલાલ જેઠાલાલ તકલીફ છે જોઈ પડશે હટો અને જો ઘેર તો ઊંઘ્યો પાછા હા કઈ રખડવાના નીકળી દો ગમમાં અરે હું ચલે ડોહા તારો ખાવાનું આલજે હાલ તો આલી તું કેટલું ખાવાનું હોય તારે અલે આ ઓછા કેવો બાટા કોઈ પીનો ઈ મારતે ખાવાનું તો કદવેળો કર્યો ઘરમાં નકરો બોલો ડોહા તને હું હાલ ઉભો કરી મેકું આમાં ખાવાનું બને ને એટલે હું તને હાલું ભૂખ લાગી હતી મરી જા તું તો મોહણી એમ જતો રહો હું તારાથી કંટાળી ગયો હું તારા ડોહા હું તારા મોભા હું આવું છું અમે પડી જાય છો જતો રહો હું આવું છું બાર ગામ જવું આવું અમે ખાવું છે મારા
લે તારી આ કાળિયો ભોડારું આવ્યું કરે અને લેબડો પાડે મારે જવું પડશે ના પાડ લે કાળુ બાબુ કરો દેખાતું નહીં લેબડો પાડવો લેબડો પાડો આવ્યો તાણ આ મારું ઘરનું કઈ ના ટસકા મેલો પડે કે ટસકો લેતો એવું કરવાનું પણ શોધી કપા કાળિયા ભોડાર તને બુદ્ધિ છે કે નહીં ચમ હું કર્યું આ ધાડી તું આવડું પકડી ગયો અલે એ તો ભૂલી જ ગયો મારા મગજમાં જ જતું રહ્યું કે આ ધારી ઊંધું પકડ્યો છે પાછા લેબડો પાડવા આવ્યા હા અરે કાળિયા ભોડાર તને ખબર પડે છે કે નહીં હવે હું કરી બાબુ કાળિયા ભોડાર થી ધાડી તો હમું કર્યું પણ તું જે ડાળા પર બેઠો એ ડાળું કાપું અલે એ તો ભૂલી જ ગયો કે હું છે ડાળા એક કાપું છું તું નેતો ઉતર તારો કોમ નહીં ડાળો કાપવાનો આવ બારા ધારી પકડતા હું નેચર આવું લાઈટ આમાં હાલ ભૂલી પડત હું ઊંધું કાપી દીધું હોત તો લેબડો તો કાપતા આવો તો નહીં લેબડો કાપવા આવ્યો પાછા વાહ માર ધારી જો હું કેવા આયા હતા પેલા જેઠાલાલ ની કહું કોઈ વાત વાપરી હતી કે નહીં પેલો છોકરો આખો પાડે જ ને હા એ તો મેં મારી નજરે જોયેલું હા અને એવું થાય છે હું કઈ એના છોકરાના ધારિયાના ટસકા મેલું પણ કશું કરી શકતો નહીં શું કરવું એવું મારે એટલે હવે ના તો આપણે ગોમમાં જઈએ અને કોકને કહીએ હા ના ના ગોમમાં તો કરવું જ પડે વાત હે રામ હે પ્રભુ હે પ્રભુ બેઠા બેઠા તો અકળાઈ ગયો હવે ગામમાં ફરવા જવું પડી છે મારા પગ રામ પ્રભુ રામ વાલજે બોલો એ આવો આવો બાર આવો આવો જેઠાલાલ આવો આવો ચોખ્ખું હેજી ને ગયા તો ના પગનો તો ઠેકો ના નહીં તમારો આ પગનો ઠેકોણો નહીં પણ વાલજી ઘેર બેઠે બેઠે કંટાળ્યો તો એટલે કીધું લાય ઓટો મારતા હું હમણાંથી તમારા ઘેર નતો આવ્યો તો આવી ગયો. આયા બેહો એટલે તમે ભય પહોંચો મને એવું ના આવે હા બોલો પેલા જેવું ચાલે છે હું તો ઘેર કંટાળે તો કીધું આજ તો વાલજી ની ખબર લઈ આવું હા કચો વાંધો નહીં હું આયા હું એ હેતરમાં ઓટો મારવા જતો ને હાજર જ આવ્યો છું બરાબર હા અને ખાઈ બની આવ્યા કે ખાવાનું બાકી છે અરે ખાવાનું તો હું વાત કરવા વાલજી મારા છોકરાની બાયડી થઈ છે ખેતરમાં તે હવે આવે જાણે રોટલા કરે એવું છે એમ? એ તો ખાવાનું તો બાકી જ હતા તમારા ખાવાનું બાકી છે આ તો મારે ખાવાનું બાકી છે હું હાજર ખેતરમાંથી આવ્યો છું બરાબર હા જવા દો તો આપણે બે જણા ખાઈ નહીં હતા હંગાત પણ ઘેર બગડશે કે પાછું હું બગડે હતા તો મારા ઘેર આપવા હાલો તાને ઘેર ઘેર ખાવું ઝેર ખાવું હોય ખાઈ લઈએ હાલો આટલું પૂછી રાન આટલી નો કાદુ તો થયો ન તો રે નો અરે વાલજી ખાવાની તો હું વાત કરું આજે કેટલા દાડે ધરેન ખાધું છે ઘણા દાડે ધરેન ખાધું છે વાત તો આજના દાડે ખાધું નથી કું તમે તો ખાધું પણ એવું એવું વાલજી તમે તમારો છોકરો ખાવા નથી આવતો તમને આલસ 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 ખાવાનું તો મને નાખતું નથી પણ તમારા શરીર ઉપરથી તો એવું નાખતું નથી કે તમને ખાવા આનતો હોય તમારો છોકરો સારું રાખતો નહીં નાખતો તમારો નુગનો તો જોયા અરે વાલજી એ તો રવાનું અમે સંસાર છે તે રવાનું વાલજી એવું તો રવાનું સાચું બોલજો હારું થાને વાલજી બેહો હું ઘર જઉં તાર ના ના તમારે ઘેર નથી જવાનું હોય ને જાનજોજી હું ના કહું ને હા. જાનજોજી તમારે બનાવવા મેં મારા ઘેરથી જવાનું નથી તમારો છોકરો હેરાન કરે છે મને ગામમાં સમાચાર મળ્યા છે આજ તો એની ધૂળ કાઢી નાખું ઘેર જઈને મને ખબર નથી મને ઓળખતો નથી તારો છોકરો ન માર્યું હાજી પોપટી ગોળી માર્યું ટૂચ અને હવા નીકળી જાય પૂછ જરા કરશે ને આપણે આગેવાનના ઘેર જઈએ
લે બરો ભોંયક છે યાર અમે તારા ઘેર જ આવતા હતા તમ પેલા જેઠાલાલનો એવો છોકરો હેરાન કરે એવું છે એમ છે મારે છે ને ભૂઈ નાખે છે ને ખાવાય નહીં હાલતો હું એવાને ઘેર જ જતો હતો યાર મને તો ખબર પડી ને કે ઈવન આટલો હેરાન કરે એટલે હું કહું કે આનું કોઈક કરીએ એવું છે એમ તમે તો શું ઓર આખો દાડો ખાલી ભાઈ નવો લુગડા પહેરીને ગોમાં ફર કરો અલ્યા બના જ બી મારા ઘેર આવ્યા તા મેં કહું ના છે અહીંયા હું વાત કરો છો તમે તારા ઘેર આવ્યો તાન તારા ઘેર જ રાખજો ઈવન છોકરો માર કરે ને કે હું અહીંયા છોકરાને ભેગો થવા જ જતો હતો યાર ઈવન છોકરા ભેગો થયા છો હા તે જો તાર આ હું વિડીયો લાવ્યો તમે ખાલી હું મારા ઘેર જતો સવારે ત્યાં વિડીયો લાવ્યો તો શું છે હા ના તાન એક કામ કરો તમારો મને ફોન આવ્યો અને આજે બીનો કરી જઈને એની જૂજ કઢાવી નાખું હું હા જો તાર હાલ્યો ફોન અમે જઈએ તાર હાનું હાનું એનો મને ઓળખતો નથી નામ માન્યું વાંજી પોપટી ગોની માન્યું છૂટ અને હવા નીકળી જાય છૂટ અલ્યા ઢોલો છો જો શિકાર છો જો લ્યા અલ્યા મને પગના ઠેકોણા નહીં જો શિકાર છો જતો રહ્યો ઘરમાં દઈ જોવાની અલ્યા રો ડો છો જતો રહ્યો ખોટા ટોટિયા એના ટોટિયામાં ઠેકોણા નહીં શિકાર છો થઈ જાય છે એટલે કોઈક નડતું ના કરે તો સારી વાત છે રહ્યો જતો તો રહ્યો હન શું કરું હવે બતાવો અડો ઘર ચેટલો ઇન્સ્પેક્ટર સાહેબ પેલું છે ને એવી જ જટાણાનું ગન છે બરાબર હા, હા. અને ઈવાનો આ વિડીયો છોકરો હેરાન કર્યો છે ને જે હા, હા. વિડીયો આ ફોનમાં છે બરાબર હા. બતાવી દેજો અને હાજર તો હું જઉં તાન હા કશો વાંધો નહીં. જો તમે એ તો હું સંભાળ લઉં હો ને. મારું ઓછું આ ડોહો જતો રહ્યો શિકાર છો જતો રહ્યો મારે ઓગવા છો જવું ખોટા કરતા જેઠાલાલનું કરાવે ઘર આડીએ? હા સાહેબ જેઠાલાલનું ઘર? ઓ જેઠાલાલનું શું છે જેઠાલાલ? એને જ્યાં ગોમમાં બોલાતા આવો, અડો. કોમ છે? હાલ આવો. સાહેબ હા હું ગોમમાં ગયા પછી દેખવાડે નહીં રહ્યા પણ હું હેતામાં ચોક ગયા હોય તો ખબર નહીં જેઠાલાલ હેતરમાંય નહીં કે ગોમમાંય નહીં. કેમ? જેઠાલાલે તમારા નામની ફરિયાદ કરી છે. ના સાહેબ એવું ના હોય મારા કાકો એવી ફરિયાદ ના હું કર્યું એવું ના હોય. મારા પાસે સબૂત બધું છે. લ્યો બતાવું તમારો વિડીયો જુઓ. બતાવો જોયો? અલે તારી આ કદે આવો વિડિયો વાયરલ કર્યો મને તો ખબર જ નહીં સાહેબ વાયરલ નહીં, આ સબૂત છે. હોત પડતા જેઠાલાલ મારા હાજર જોઉં. એવું? તમને હું થાળિયા ઘંટા કરી દીધો. હા સાહેબ પણ એવું ના કરતા સાહેબ હું એવું નહીં કર્યું ગમે તે કરો, વધુ જેઠાલાલ ના હાજર કરો હોય. હાર સાહેબ એડો હું કીધું એ હા નકર જેલના હારિયા ઘંટા કરી દીધો. અત્યારે તો હું જઉં છું. હા સાહેબ હા એ હાર. હારું કાટું કર્યો મારા કાકા મને મારા મમ્માએ ફોન કરવા દેજે હલો મોમા મારા કાકો આયા હતા એ હોય તો આવું કરતા હતા કે જવું હોય તો મમ્મા ઘેર તે કોઈ જી આવે દે હા રેડો હતો નહીં માસીઓને ફોન કરવા દે કે આયા કે નહીં આયા કર હલો હા માસી મારા કાકો આયા હતા કહું ના એ તો કહું આપા કહેતા કહું આયા કે નહીં હા રેડો હું મારા ફુવાને ફોન કરવા દે હલો હા ફુવા મારા કાકો આયા હતા કહું ના તો કહું આવું કરતા હતા કહું આયા હોય તો હા રેડો હતો ને મારું બેટું મારા કાકા બહુ કાઠું કર્યું મારે જવું જ પડશે ગમો હોવા જવું જ પડશે મને જવા દે